દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટનો ચકચારી પ્રકરણ જેમાં કોળી સમાજના યુવકે જે ડીસીપી જગદીશ બાંગરવા સામે આરોપ કર્યા છે તેના કારણે છેલ્લા થોડાક દિવસથી ખળભળાટ મચી ગયો છે। આ મામલે કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આઈપીએસ જગદીશ બાંગરવા સામે ગુનો નોંધવામાં આવે। બીજી તરફ આ મામલો હવે તપાસનો વિષય બન્યો છે। આ ઘટનામાં આજે એક સમાચાર સવારથી જ વહેતા થયા હતા, જેમાં એવી વાત ચર્ચાઈ રહી હતી કે એક મેડિકલ રિપોર્ટ છે તે ડૉક્ટરો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ને આમાં આવું કોઈપણ પ્રકારનો અત્યાચાર છે તે ડીસીપીએ ના કર્યો હોય તે પ્રકારની સ્પષ્ટતા આ રિપોર્ટમાં થઈ છે। પરંતુ આને લઈને હવે જે પીડિત યુવક છે કોળી સમાજનો, તેણે ગંભીર આક્ષેપો કર્યા છે અને ખુલાસા કરતાં કહ્યું કે કોઈપણ પ્રકારનું મેડિકલ ટેસ્ટ છે તે ડૉક્ટરો દ્વારા કરવામાં જ નથી આવ્યો અને નીલ રિપોર્ટ બતાવી દેવામાં આવ્યો। આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે એક પત્રકાર પરિષદ યોજી અને આ પત્રકાર પરિષદ દરમિયાન જે કેટલીક બાબતો, ચર્ચાઓ જે મીડિયામાં ચાલી રહી છે, આ કોળી યુવક સુરેશના જે રિપોર્ટ મેડિકલ સામે આવ્યો છે તે મામલે તેને લઈને પોતાનો પક્ષ મૂક્યો છે। સાથે જ તેમણે ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુરેશ જે કોળી યુવક છે તેનો વિડીયો બતાવ્યો છે અને આ વિડીયોમાં આ યુવક કહી રહ્યો છે કે મેડિકલ તપાસ કોઈપણ પ્રકારની ડૉક્ટરો તરફથી કરવામાં નથી આવી, સેમ્પલ લેવામાં નથી આવ્યા, તો પછી આ રિપોર્ટ કેવી રીતે નીલ જાહેર કરવામાં આવ્યો તેને લઈને આ કોળી યુવકે સવાલ ઉઠાવ્યા। પહેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે। એમણે ક્યારેક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે। તો પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુના માર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી કે મારા ગુના માર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી, એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા। 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે। દાખલ થયા બાદ ડોક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું। ગુદા ભાર્ગની માલિકોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ। એમને ડોક્ટરને મેં લખાવેલો હતો, ડોક્ટરે મારા એવા કોઈ જાતના કઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડોક્ટરે। તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને। અને કાનમાં પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે। જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે। 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડોક્ટરે કીધેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે, એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાનું રહેવા દેજો। આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે રીતે તેમણે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે ને જે હવે પત્રકાર પરિષદમાં તેમણે સીધા આક્ષેપો મૂક્યા છે તેને લઈને હવે ફરી એકવાર અનેક પ્રકારની ગૂંચવણો અહીંયા ઊભી થઈ છે ને આમાં હવે ઉચ્ચ સ્તરીય તપાસ થશે તો મહત્વના ખુલાસા થશે। દૂધ ને દૂધ અને પાણીનું પાણી થશે, ત્યારે આવનારા સમયમાં કઈ રીતની તપાસ સોંપાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।